जय माताजी मित्रों અને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે અત્યારે સવારમાં જો કોમ પર આવી ગયા અને 2-3 દિવસથી આપણે બ્લોગ નહોતા બનાવતા કેમ કે કોમમાં થોડાક બિઝી હતા એટલે બ્લોગ નહોતા બનાવતા બરાબર। તો આપણે આજે વળી વિડીયોને સ્ટાર્ટ કરી નાખ્યું છે। તો જો આ બાજુ દિનેશભાઈ છે માલ બનાવીને તૈયાર ઊભા છે બરાબર। જો અને આપણે આ મકાન બનાવ્યું છે નવું વાતમની અંદર। તો મિત્રો આ મકાન છે 42x19 અને આ છે એની રૂમ 12 ફૂટ રૂમ રાખેલી છે બરાબર। અંદર આપણે ચડાવી નાખીએ। તો આ રમેશભાઈનું મકાન છે જો આપણે છે તો આપણે આ ભરે ચડાવીને આટલી અને બારી ચડાવવાની બાકી છે। બોલો તમારું નામ શું? મિસ્ટર રાહુલ કુમાર। રાહુલ કુમાર। તો મિત્રો આટલે જો આટલે આપણે કોમકાજ આવી ગયું છે અને અશોકભાઈ તો રહી જ ગયા। જો આ છે અશોકભાઈ આમ તાકો હા આ એમ પોતે કારીગર। તો મિત્રો આપણે આટલે છે ને આટલી આપણે બાકી રહી છે ચડાવવાની તો એ ચડાવી દઈએ એટલે એના ઉપર ચણતર ચાલુ કરીએ। બન્યા રહેજો વિડીયોમાં તમને આખું બતાવીશ ભાભરી ચડાઈ રહે અને ચણતર થઈ રહે એટલે એટલા ઘડી બરાબર। મિત્રો આપણે ભાભરી ચડાવી નાખી અને ચણતર ચાલુ કર્યું છે। તો જો હમણાં અશોકભાઈ થરપો દે બરાબર। તો મિત્રો તમને આખું મકાન પૂરું થાય એટલે બતાવો। અશોકભાઈ કોક કે છે હા હા એક થર બે થર લઈ હા પાડ। મિત્રો આપણે જો આ મકાન એટલે પૂરું થઈ ગયું કરા કાઢી નાખ્યા ઢાળ પાડી દીધો બરાબર। હા જો આ છે રૂમ માણસો બધા છૂટા થઈ ગયા હા બરાબર। તો આ રમેશભાઈને મકાન હતું મકાન પોતાનું પૂરું થઈ ગયું ચણતર કામ પૂરું થઈ ગયું આપણું। તો મિત્રો અવનવા વિડીયો તમને બતાવતા રહીશું। તો તમને અમારું કામકાજ કેવું લાગ્યું સારું લાગ્યું તો કોમેન્ટ કરજો તો મજા આવશે। જો ભાઈ બરાબર હા છે અશોકભાઈ। તો અંદરથી રૂમ આવી ટાઈપની છે શું કરે અશોકભાઈ શું કરે સમજ છે જો પોતે છે ને પાલક ભેળો કરેલા છે પોતાની સ્પીડ આખી અલગ છે પેલી બાદ તો ભાઈ પગ પગ ધોઈને થઈ જાય તૈયાર જો બરાબર। અમારા બ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરજો।